વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.2 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન 1, નીચેની આકૃતિઓમાં x શોધો। તો અહીં વિદ્યાર્થી મિત્રો, જે પહેલી આકૃતિ આપેલી છે એમાં ત્રિકોણ આપેલો છે અને ત્રિકોણના બહિષ્કોણની વાત છે। તો અહીં જે ત્રિકોણના બહિષ્કોણ છે એનો સરવાળો કેટલો થાય? તો કોઈ પણ બહુકોણ હોય એમાં બહિષ્કોણનો સરવાળો 360 અંશ થાય છે, માટે એ નિયમનો ઉપયોગ કરીને આપણે x શોધીશું। તો અહીંયા x વત્તા 125 વત્તા 125 અંશ બરાબર 360 અંશ થાય। આ નિયમનો ઉપયોગ કરીએ આપણે તો અહીંયા x વત્તા 250 અંશ થશે। 125 વત્તા 125 બરાબર 360 અંશ, માટે અહીંયા 250 બરાબરની જમણી બાજુ જશે તો x બરાબર 360 અંશ ઓછા 250 અંશ, માટે x બરાબર આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 110 અંશ। તો આમ x નું મૂલ્ય 110 અંશ થશે। એના પછી બી આકૃતિ, તો અહીં બી આકૃતિની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે x શોધવાનો છે, એટલે કે અહીં પણ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય અને અહીં બે બહિષ્કોણના માપ આપેલા નથી, જે વિદ્યાર્થી મિત્રો 90 અંશ થશે અને અહીં પણ બહિષ્કોણનું માપ 90 અંશ આપેલું છે, માટે અહીં x વત્તા 90 અંશ વત્તા 60 અંશ વત્તા 90 અંશ વત્તા 70 અંશ બરાબર 360 અંશ થશે। હવે આપણે આ બધાનો સરવાળો કરીએ તો 310 થશે, માટે x વત્તા 310 અંશ બરાબર 360 અંશ, માટે 310 બરાબરની જમણી બાજુ જશે તો 360 અંશ ઓછા 310 અંશ, માટે x બરાબર 50 અંશ થશે। તો આ રીતે અહીં પણ x નું મૂલ્ય 50 અંશ થશે। એના પછી પ્રશ્ન 2, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો આ નિયમિત બહુકોણની અંદર આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે। નિયમિત બહુકોણ એટલે એની બધી બાજુઓના માપ સરખા છે, બરોબર? તો એના બધા જ બહિષ્કોણનું માપ પણ વિદ્યાર્થી મિત્રો સરખું થશે। તો એનું સૂત્ર અહીંયા આપણે લખીએ કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ ભાગ્યા બાજુની સંખ્યા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 360 અંશ અને છેદમાં બાજુઓની સંખ્યા 9 છે, જે એ દાખલો છે એમાં 9 સંખ્યા છે, માટે 360 ને જો આપણે 9 વડે ભાગીશું તો 9 ચોક 36 એટલે કે 40 અંશ થશે, માટે જવાબ આવશે 40 અંશ બહિષ્કોણનું માપ થશે। એના પછી બી 15 બાજુ હોય તો અહીંયા આપણે લખીએ બી, એમાં પણ વિદ્યાર્થી મિત્રો સૂત્ર એ જ આવશે, નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ છેદમાં બાજુઓની સંખ્યા। તો અહીંયા 360 અંશ અને બાજુઓની સંખ્યા અહીંયા 15 છે, તો 360 ને 15 વડે ભાગીશું તો અહીંયા 24 અંશ આવશે, માટે બહિષ્કોણનું માપ 24 અંશ થશે। એના પછી ત્રીજો પ્રશ્ન, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ અને છેદમાં બહિષ્કોણનું માપ। તો અહીં 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ 24 અંશ થશે। 360 અંશને જો 24 અંશ વડે ભાગીશું તો 15 આવશે, માટે બાજુઓની સંખ્યા 15 થશે। એના પછી ચોથો પ્રશ્ન, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંતઃકોણનું માપ આપેલું છે, માટે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ ઓછા અંતઃકોણનું માપ, માટે 180 અંશમાંથી આપણે 165 અંશ બાદ કરીશું, માટે 15 અંશ આવશે, બહિષ્કોણનું માપ 15 અંશ મળશે, બરોબર? હવે આપણે બાજુઓની સંખ્યા બરાબર 360 અંશ છેદમાં બહિષ્કોણનું માપ, માટે અહીંયા 360 અંશ છેદમાં 15, તો અહીંયા
15 વડે ભાગીશું તો 24 આવશે. એના પછી પાંચમો દાખલો એ એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો બહિષ્કોણનું માપ 22 અંશ હોય તો આપણે 360 અંશને જો 22 વડે ભાગીએ તો નિશેષ ભાગી શકાતા નથી. માટે એવો નિયમિત બહુકોણ શક્ય નથી. તો અહીં આપણે લખીશું કે શક્ય નથી કે જેમાં બહિષ્કોણનું માપ 22 અંશ હોય. એના પછી બી શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો બહુકોણના અંતઃકોણનું માપ હોય તો એના બહિષ્કોણનું માપ 180 થી બાદ કરીએ એટલું હોય. તો અહીંયા આપણે 180 માંથી 22 અંશ બાદ કરીએ માટે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 158 અંશ થાય. બરોબર. જો નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 158 અંશ હોય તો એમાં બાજુની સંખ્યા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે 360 અંશને 158 વડે ભાગવા પડે. પરંતુ 158 વડે 360 ભાગ ચાલતો નથી. માટે આ પણ હોઈ શકે નહીં, શક્ય નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન એ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? તો અહીં વિદ્યાર્થી મિત્રો નાનામાં નાનો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે જેમાં બધા ખૂણાનું માપ 60 અંશ હોય છે. માટે તેમાં અંતઃકોણનું માપ 60 અંશ હોય છે. તો અંતઃકોણનું ઓછામાં ઓછું માપ એ 60 અંશ છે. એના પછી બી નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું અંતઃકોણનું માપ એ 60 અંશ છે. માટે વધુમાં વધુ બહિષ્કોણનું માપ વિદ્યાર્થી મિત્રો 180 માંથી 60 અંશ બાદ કરીશું એટલો વધુમાં વધુ બહિષ્કોણ હોય. તો 180 માંથી 60 અંશ બાદ કરીએ તો 120 અંશ મળે. તો વધુમાં વધુ બહિષ્કોણનું માપ 120 અંશ થાય. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.